તો આજે આપણે કરવાના છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડા શાસ્ત્ર. આ ચેપ્ટરની અંદરથી બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સના 2 સવાલો અને 2 માર્ક્સનો એક સવાલ અને 2 1 માર્ક્સના સવાલો પૂછાતા હોય છે. આંકડા શાસ્ત્રની અંદર ટોટલ 3 ટોપિક છે આપણે. સૌથી પહેલા આવશે મધ્યક, એના પછી આવશે બહુલક અને એના પછી આવશે મધ્યસ્થ. તો સૌથી પહેલો ટોપિક આપણે જોઈએ આંકડા શાસ્ત્રની અંદર મધ્યક શું હોય. તો મધ્યકને કહેવાય મીન. એને આપણી ચિહ્ન દ્વારા જો રજૂ કરવું હોય તો એને રજૂ કરી શકાય x બાર, એટલે કે x ની ઉપર એક લાઈન દોરી દો તો એને શું કહેવાય? મધ્યક. હવે મધ્યક હોય શું? તો મધ્યક એટલે થાય સરેરાશ. મધ્યક એટલે શું થાય? સરેરાશ. તો સરેરાશ આપણે કેવી રીતના કાઢતા હોઈએ? ધારો કે તમારે પહેલી પરીક્ષામાં 50 માંથી માર્ક્સ આવ્યા 35, બીજી પરીક્ષામાં તમારા માર્ક્સ આવ્યા 37. તો બંને પરીક્ષામાં તમારે સરેરાશ કેટલા માર્ક્સ આવ્યા એ શોધવું હોય તો તમે કઈ રીતે શોધશો? તો સાદું ગણિત છે. અહીંયા બંનેનો સરવાળો કરી નાખવાનો, એટલે કે 35 વત્તા 37 ભાગ્યા 2. 35 વત્તા 37 કેટલા થશે? 72 ભાગ્યા 2. 72 ભાગ્યા 2 એટલે જવાબ શું આવશે તમારો? 36. તો આપણે એવું કહી શકીએ કે 35 અને 37 એનો મધ્યક આપણને કેટલો મળ્યો? 36 મળ્યો. તો મધ્યક એટલે થાય શું? તો જેટલી પણ કિંમતો આપેલી હોય એ બધી કિંમતોનો તમારે શું કરવાનો? સરવાળો, અને એને ભાગવાનો જેટલી સંખ્યા આપેલી હોય એનાથી. ધારો કે તમને ટોટલ 5 સંખ્યા આપેલી, તો તમારે 5 સંખ્યાનો સરવાળો કરવાનો અને એ સરવાળાને તમારે ભાગવાનો 5 થી, એટલે તમારે શું મળશે? તમારે સંખ્યાનો મધ્યક મળશે. તો એને જ સરેરાશ એટલે શું થાય? મધ્યક, જેને આપણે લખીએ છીએ x બાર થી. હવે મધ્યકમાંથી 1 માર્ક્સનો સવાલ પરીક્ષામાં કેવી રીતના પૂછાય? તો પરીક્ષાની અંદર મધ્યકમાંથી 1 માર્ક્સમાં સવાલ આ રીતે પૂછાઈ શકે કે તમને ધારો કે સંખ્યાઓ આપેલી 1, 3, x, 5 અને 7 આ સંખ્યાઓ આપેલી, અને આ 5 સંખ્યાનું મધ્યક એટલે કે x બાર ની કિંમત તમને આપી દીધી 9. x બાર ની કિંમત તમને આપી દીધી 9. તો તમારે અહીંયા x ની કિંમત શોધવાની કહેશે. આ પ્રકારનો 1 માર્ક્સની અંદર સવાલ પૂછાઈ શકે. તો આપણને ખબર છે કે શું કરવાનું? x બાર મધ્યક એટલે શું થાય? બધી સંખ્યાઓનો સરવાળો. તો 1 વત્તા 3 વત્તા x વત્તા 5 વત્તા 7 ભાગ્યા કેટલી સંખ્યાઓ છે? ટોટલ 5. તો ભાગાકાર કરી દેવાનો 5 થી. હવે આપણે અહીંયા x બાર એની જગ્યાએ શું લખી શકીએ? 9 બરાબર 1 વત્તા 3 4, 4 ને 5 9, 9 ને 7 16. તો 16 વત્તા x ભાગ્યા 5. 5 આ સાઈડ ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં. તો 9 પંચા 45 બરાબર 16 વત્તા x. તો આપણે લખી શકીએ x બરાબર 45. 16 આ સાઈડ પ્લસ સામે જશે તો માઈનસ 16. તો 45 માંથી 16 જો માઈનસ થશે તો વધશે 29. તો x ની કિંમત કેટલી થઈ જશે? અહીંયા 29, જે આપણને શોધવાની કીધી હતી. એટલે આ પ્રકારનો 1 માર્ક્સની અંદર સવાલ પૂછાઈ શકે મધ્યકમાંથી, જ્યાં તમારે સાદું સરેરાશનું મૂલ્ય એટલે કે સરેરાશનું સૂત્ર મૂકીને તમે ગણતરી કરી શકો છો. હવે
આ તો થઈ ગયું જે 1 માર્ક્સનો સવાલ કઈ રીતે પૂછાય એ. પણ જો આપણને માહિતી જે છે એ આપણી ટેક્સ્ટબુકમાં જે પહેલું ઉદાહરણ આપેલું છે તેને જોઈએ તો માહિતી જો આપણને આ પ્રકારે આપવામાં આવે કે ઉદાહરણ નંબર 1, એક શાળામાં ધોરણ 10 માં 30 વિદ્યાર્થીઓને ગણિતના 100 ગુણના પ્રશ્નમાંથી મેળવેલા ગુણ નીચે કોષ્ટકમાં આપેલા છે અને વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક આપણને શોધવાનો કીધો છે. તો અહીંયા કોષ્ટકની અંદર આપણે જોઈએ તો મેળવેલા ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આ રીતે માહિતી આપેલી છે અને આ માહિતીનો આપણે શું શોધવાનો છે? મધ્યક શોધવાનો છે. તો અહીંયા 10 ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા? 1. 20 ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા? 1. 36 ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા? 3. તો અહીંયા સરેરાશ કેટલા ગુણ આવ્યા હશે એ આપણે શોધવાનું છે. તો જ્યારે પણ આ પ્રકારની માહિતી આપણને આપેલી હોય ત્યારે મધ્યક શોધવા માટે અહીંયા પહેલું સૂત્ર આવશે, મધ્યક x બાર બરાબર સિગ્મા એટલે કે સમેશન fi ગુણ્યા xi ભાગ્યા સમેશન ઓફ fi એટલે કે સિગ્મા fi. આ તમારું મધ્યક શોધવા માટેનું પહેલું સૂત્ર. હવે અહીંયા સૂત્રની અંદર બે વસ્તુ આવી, એક તો fi આવ્યું અને બીજું શું આવ્યું? xi. તો fi શું હોય અને xi શું હોય? તો માહિતીમાં તમને જે નંબર્સ આપેલા હોય કે 10 ગુણ 20 ગુણ 36 ગુણ 40 ગુણ, એ જે પહેલા નંબર લખેલા હોય એ થઈ જશે તમારો xi. આ તમારું શું થઈ જશે? xi. આ બધી જે માહિતી છે એ માહિતી શેની થશે? xi ની માહિતી થશે. અને 10 ગુણ કેટલા વિદ્યાર્થીઓને આયા? 1 વિદ્યાર્થીના. તો એ જે તમને આપેલી છે એને કહેવાય આવૃત્તિ એટલે કે fi. fi એટલે શું થશે? એની આવૃત્તિ. તો હવે આપણે સમજી ગયા કે xi શું હોય અને fi શું હોય. હવે અહીંયા આ જે નિશાની કરેલી છે એને વંચાય સમેશન કહેવાય અને સિગ્મા. સમેશન એટલે કે fi અને xi એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો અને આખું જે માહિતીનું ટેબલ બને એ બધાનો શું કરવાનો? સમેશન એટલે કે સરવાળો કરવાનો. એ સરવાળાને આવૃત્તિનો જેટલો સરવાળો હોય તેનાથી ભાગવાનો એટલે આપણને આ આવૃત્તિનો શું મળશે? મધ્યક મળશે. જોઈએ કઈ રીતે. તો સૌથી પહેલા આ જે સૂત્ર આપણે લખેલું હતું એને કહેવાશે પ્રત્યક્ષ રીત. સૂત્ર ફરીથી એકવાર, x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. આને કહેવાય પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ તમે fi અને xi નો શું કરી દઈએ? આપણે ગુણાકાર, અને એના આધારે આપણે ડાયરેક્ટ શું કરી દઈએ? જવાબ શોધી શકીએ. તો આ પહેલા ઉદાહરણને આપણે સૌથી પહેલા તો પ્રત્યક્ષ રીતે સોલ્વ કરીએ. તો પહેલા ઉદાહરણમાં આ જે માહિતી આપણને આપેલી હતી એના માટે મેળવેલા જે ગુણ હોય એ શું થઈ જાય? આપણી xi ની કિંમત. વિદ્યાર્થીઓની સંખ્યા એ આપણા માટે શું થઈ જાય? fi ની કિંમત. આપણી પાસે પ્રત્યક્ષ રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. હવે અહીંયા આપણને સિગ્મા fi એટલે કે આનો સરવાળો એ આપેલો જ છે. વિદ્યાર્થીઓ કેટલા છે? ટોટલ 30 વિદ્યાર્થીઓ. તો આનો સરવાળો કેટલો થઈ જશે? 30.
એટલે કે સિગ્મા fi એની જગ્યાએ શું આવી જશે 30. હવે આપણે જોઈએ શું fi ગુણ્યા xi. શું જોઈએ? fi ગુણ્યા xi. તો બંનેનો ગુણાકાર, આ બંને સંખ્યાઓનો ગુણાકાર. તો અહીંયા ત્રીજા ટેબલની અંદર આવી જશે fi ગુણ્યા xi. 10 ગુણ્યા 1 કેટલા થશે? 10. 20 ગુણ્યા 1 કેટલા થશે? 20. 36 ગુણ્યા 3 એ થશે 108. 40 ગુણ્યા 4 એ થશે 160. 50 ગુણ્યા 3 એ થશે 150, 150. 56 ગુણ્યા 2 એ થશે 112. 60 ગુણ્યા 4 એ થશે 240. 70 ગુણ્યા 4 એ થશે 280. 72 ગુણ્યા 1 એ થશે 72. 80 ગુણ્યા 1 એ થશે 80. 88 ગુણ્યા 2, 88 ના ડબલ, 80 ના ડબલ 160 અને થશે 176. 92 ગુણ્યા 3, 90 ને 3 વડે ગુણો તો 9 તારી 27 અને બીજા 6, તો આ થશે 276. 95 ગુણ્યા 1 એ થશે 55. હવે ધ્યાન રાખવાનું, જ્યારે તમે fi xi નું ટેબલ બનાવતા હો ત્યારે સંખ્યાને હંમેશા એ રીતે લખવાની કે જેનો સરવાળો તમે સરળતાથી કરી શકો. નંબર આડા આવડા લખવાના નહીં. છેલ્લો અંક છેલ્લે જ આવવો જોઈએ, એના પછીનો એના પછી જ આવવો જોઈએ. તો શું તમે સરળતાથી સરવાળો કરી શકશો? કારણ કે અહીંયા તમને કેલ્ક્યુલેટર અલાઉ નથી એક્ઝામમાં. તો સરવાળો આસાનીથી કરવા માટે હવે જુઓ, 0 + 0 + 8, 8 + 2, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 5 29. 29 નો નવડો વધી કેટલી આવી? 2. 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 1 17, 17 ને 4 21, 21 ને 8 29, 29 ને 7 36, 36 ને 8 44, 44 ને 7 51, 51 ને 9 60, 60 ને 7 કેટલા થશે? 67. તો 7 વધી કેટલી આવશે? 6. 6 ને 1 7, 8 9 10, 10 ને 2 12, 12 ને 2 14, 15, 15 ને 2 17. તો અહીંયા આ બધાનો સરવાળો કેટલો થયો? 1779. તો બંનેને ભાગાકાર કરી નાખવાનો. તો ભાગાકાર કરશો તો 1779 ભાગ્યા 30. હવે 5 વડે ગુણશો તો 30 પંચા 150. 177 માંથી 150 બાદ થશે તો વધશે 27, નીચે આવશે 9. 9 વડે ગુણશો તો 9 તારી 27 એટલે કે 270. 9 વધશે. હવે ભાગાકાર નહીં થાય તો અહીંયા શું આવશે? પોઈન્ટ, અને અહીંયા આવી જશે 0. તો 3 વડે ગુણશો તો 30 ગુણ્યા 3 કેટલા થઈ જશે? 90. તો અહીંયા આનો જવાબ થશે 59.3. કેટલો જવાબ થશે? 59.3. એટલે કે વિદ્યાર્થીઓના માર્ક્સનો મધ્યક કેટલો મળ્યો આપણને? 59.3, જે આપણને શોધવાનો કીધો હતો. તો આ હતી એની પહેલી રીત, પ્રત્યક્ષ રીત, એટલે કે ડાયરેક્ટ ગુણાકાર કરીને તમે કઈ રીતે મધ્યક શોધી શકો એ.